4 કલાક ફરવાનું તો કહેતી ના રહેતી માંથી થાક લાગે ઘર શ્રી કલ્યાણ સ્વર મહાદેવના મંદિરે આવી ગયા તો અંદર બધા ઉમેદવારો દર્શન કરે તો તમને બતાવું તો ગાઈસ આ છે એ મહાદેવનું મંદિર રેલવે સ્ટેશનની પાછળ તો અહીંયા બધા ઉમેદવારો દર્શન કરી રહ્યા તો પૂજારી એમને ફૂલહાર કરશે માળા પહેરાવશે તો ગાઈસ મહાદેવના મંદિરે દર્શન કરી લીધા હવે અમે બધા પ્રચારમાં નીકળી ગયા ગાઈસ અહીંયા એક ગોગ મહારાજનું મંદિર હતું તો ત્યાં બધા ઉમેદવારો દર્શન કરવા આવ્યા હતા તો ફટાફટ અહીંયાથી દર્શન કરી આગળ નીકળીએ જીતી બાર લોકો કોમ કરજો પાછા લોકો પછી હવે 5 વર્ષે બધું બતાવવાનું એવું કરી નાખે તમને કહીએ પબ્લિક ને બધું છે લોકો પછી તમે તો પછી પબ્લિકો કે થતી અહીંયા એક સંબંધીના ઘરે આવ્યા તો ઠંડુ પીણું ચાલી રહ્યું હાલ તો ઘરમાં જીતવાના તો ખરા પણ 4000 વોટ જીતીએ જંગી બહુ મોટી गर्मी जोरदार नहीं लग रही है।
કુલર બંધ થઈ ગયા છે. જબ્બર ગરમી લાગી તો પછી પ્રચાર પતાવો છે થોડું બાંધીને પછી બધા જમવા. કંઈ અમે બધાએ જમી લીધું. હવે અમે કાકાના ગાડીમાં ઘરે જઈશું બધા. ગાઈસ ત્યાંથી જમીન કરીને તો ઘરે આવીને તો સૂઈ ગયા હતા અમે, કારણ કે જોરદાર થાક લાગ્યો હતો. હવે ત્યાં જઈને જોઈએ કયો એરિયા ફરવાનો, તો જઈએ ફટોફટ. ત્યાં કાકા ને કાકી મોટા પણ બધા પ્રચારમાં જઈએ સાથે. ગાઈસ રાધનપુર ચોકડીએ મમ્મી અહીંયા એલઈડીનું બેનર લગાવી, તમે જુઓ બધા જ ઉમેદવારના ફોટા અને મમ્મીનો ફોટો પણ લગાવેલો. आज तो नैया भी प्रचार में आई है अंदर. नैया थाक तो नहीं लागे ना? फरे ने पाक्को 3-4 કલાક ફરવાનું. તો કહેતી ના રીતિ માંથી થાક લાગે ઘરે જવું. ના કે જઈને મજા આવે પ્રચારમાં? જબ્બર. હા આ ત્યાં હેડો ફરીએ પ્રચારમાં. અહીંયા એક સંબંધીના ઘરે આઈસ્ક્રીમો આપી બધાએ ગરમીની, તો બધા જ આઈસ્ક્રીમનો લુફ્ત ઉઠાઈ રહ્યા. ગાઈઝ આજ તો આઈસ્ક્રીમનો સોડા ને માઝા ને પીધું ને તો મજા આવી જાય છે. અહીંયા મજા આવી ગઈ ને આઈસ્ક્રીમ ને બધું ખાવાનું. રોજ આવ્યો પ્રચારમાં? મજા આવી ગઈ. આજ પેટ ભરાઈ ગયું. હવે આગળ ખવાશે કે નહીં એ જ ખબર નહીં, કારણ કે હજુ 2-3 સોસાયટીઓ ફરવાની હોય, ત્યાંથી કદાચ નહીં હોય. દાલ બાટી બધા બેઠા થાકી બેઠા. તો ગાઈસ આજે બી બહુ મજા આવી પ્રચાર કરવાની. તો બસ જોરદારનો થાક લાગે તો શું જઈશું. આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરું. મારા આવા જ મજેદાર અને એન્ટરટેનિંગ વિડીયો દેખવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.